હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે સમય સંખ્યાઓ જે છે એની અને અસમય સંખ્યાઓની જે ઘણી બધી માહિતી મેળવી હતી અને વર્ગમૂળમાં કેવી રીતે દર્શાવાય તેની પણ માહિતી, વર્ગમૂળને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય તેની પણ આપણે માહિતી મેળવી ગયા છે, બરાબર. અને હવે આજનો આપણો જે ટોપિક જે છે, સવારે જે આપણે ચર્ચા કરી તે અનુસાર સમય સંખ્યાઓની જે છે એ દશાંશ અભિવ્યક્તિ, સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતના કરાવી શકાય તો તેના વિશે આપણે વાતો કરી. ઓકે, હવે આપણે એના પછીના સેશનની અંદર દશાંશ અભિવ્યક્તિ જે છે એની સમય અભિવ્યક્તિ, દશાંશ સંખ્યા જે છે તેની સમય અભિવ્યક્તિ કેવી રીતના કરવાની તેના વિશે પણ આપણે વાતો કરી ગયા છે. હવે એની થોડી ચર્ચા કરી લઈએ તો કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો આપણે જોઈ ગયા શાંત દશાંશ હોઈ શકે, શાંત, અથવા તો બીજી કઈ હોઈ શકે તો કે અનંત અને આવૃત્ત, બરાબર. તો આપણે એક ઉદાહરણ જોયું હતું કે 7 ના ભાગ્યા 8 કરેલા તો આપણને 0.800 ને સમથિંગ સંખ્યા મળી, તે ચોક્કસ, બરાબર. તો આ સંખ્યાના હિસાબે આપણે કહી શકીએ કે આ શાંત સ્વરૂપ છે, બરાબર. અને આવી સમય સંખ્યાઓ આપણે જોઈ હતી કે જેનું કોઈક ગ્રુપ એટલે કે જૂથની અંદર અંકો અથવા ભાગાકાર જે છે, ભાગફળ જે છે અથવા તો શેષ જે છે તે પુનરાવર્તિત થતું હતું, તેને આપણે અનંત આવૃત્ત અભિવ્યક્તિ તરીકે ઓળખી હતી. હવે આ સમય સંખ્યાની વાત તો થઈ ગઈ. આજે આપણે શીખવાના છે કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો કે આપણે જોઈએ તો અનુસાર જેવી રીતના p ના છેદમાં q સ્વરૂપે સમય સંખ્યાને દર્શાવાય અને p ના છેદમાં q સ્વરૂપે ન દર્શાવાય તે બધી અસમય, તો તે જ રીતના જે અનંત આવૃત્ત પણ નથી અને જે શાંત પણ નથી તો કઈ આવી બાકી રહી તો કે અનંત અને અનાવૃત્ત, જેની આવી કોઈક જૂથની અંદર સંખ્યા ભાગફળની અંદર કે શેષની અંદર રિપીટ ન થતી હોય તો તેવી સંખ્યાઓને અનંત અનાવૃત્ત અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 2 જે છે એ કઈ સંખ્યા છે તો કે અસમય સંખ્યા, બરાબર ને, પાયથાગોરસે કીધેલું ને. તો એ વર્ગમૂળ 2 ની જે ઘણા ડિજિટ સુધી સમય સંખ્યા જે આપી હતી, અંકો જે છે દશાંશ સ્વરૂપ જે છે એ ઘણા બધા ગણિતશાસ્ત્રીય સૂત્રો છે તેમાંની એક દશાંશ પદ્ધતિ જે છે તે અનુસાર દશાંશ અભિવ્યક્તિ જે છે આ છે 1.41 42 135 227 730 950. આમ અંતુડી સુધી આ વર્ગમૂળ 2 ની કિંમત દશાંશ સ્વરૂપે એક ગણિતજ્ઞે બતાવેલી. એ જ અનુસાર પાઈ ની કિંમત જે છે આપણે 3.14 લખીએ તો છીએ, પરંતુ તેની સૌપ્રથમ જે અભિવ્યક્તિ આવી હતી તે આ રીતના હતી 3.14 15 92 65 35 આ રીતના અનંત સુધી વિસ્તરેલી દશાંશ અભિવ્યક્તિ હતી. તો તમે જોઈ શકો છો કે આ સ્વરૂપ ન તો આના જેવું છે ન તો આના જેવું છે, બરાબર. એટલા માટે તે શાંત પણ નથી અને તે અનંત આવૃત્ત પણ નથી. એટલા માટે આવી બધી જે દશાંશ અભિવ્યક્તિ જે છે તેને આપણે અનંત અને અનાવૃત્ત અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આપણે એની વાતો કરવાના છે. તો સૌપ્રથમ તો આપણે જે ઉપયોગ કરીએ છીએ પાઈની 22/7 કિંમત, પ્રશ્ન થવું જોઈએ ને તો કે આપણે 22/7 લઈ લઈએ છીએ તો તે તો p ના છેદમાં q સ્વરૂપ છે અને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાતી હોય તો તે તો સમય સંખ્યાઓ જે છે, બરાબર. તો 22.22/7 જે છે એ પાઈનું કિંમત જે છે એ આસન્ન મૂલ્ય છે, એટલે કે આસન્ન એટલે કે એવરેજ વેલ્યુ, બરાબર, એ નજીકની કિંમત તરીકે ઓળખવામાં આવે છે. બાકી પાઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 22/7 એક્ઝેક્ટલી. ઓકે, નાઉ આ જે માહિતી જે છે આ દશાંશ અભિવ્યક્તિની જે અસમય સંખ્યા જે છે એની દશાંશ અભિવ્યક્તિની જે માહિતી જે છે શોલબા સૂત્ર નામના ગ્રંથની અંદર વૈદિક યુગ દરમિયાન આ જે વર્ગમૂળ 2 ની કિંમત જે છે અહીં તમને જોવા મળે 1.14 1.41 42 આ રીતના, બરાબર. એની 4 ડિજિટ સુધી નજીકમાં સૌથી નજીકની સમય સંખ્યા એ સૌથી નજીકની વર્ગમૂળ 2 ની કિંમત જે છે 1.41 42 15 6 આ સૌથી નજીકની કિંમત આ શોલબા સૂત્ર ભારતીય ગ્રંથની અંદર દર્શાવવામાં આવેલી છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો તો કે આપણને ઘણા બધા વિશ્વના જે દેશો જે છે એ ભારત એક ઘણો પછાડ દેશ છે એવી રીતના જોતા આવ્યા હતા, પરંતુ તમે જોઈ શકો છો કે આપણા દેશની અંદર જે હનુમાન ચાલીસાની રચના થઈ હતી તો કે ઘણા બધા ઇંગ્લેન્ડના જે ઘણા બધા લોકો હતા તે બધા ઘણા બધા જે સંશોધનો થયા તેના આધારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું એવું ગણિત અને વિજ્ઞાન જે છે એ કહે છે અને એ સદી જે છે
એ માહિતી આપણને અત્યારે એટલે કે 18મી થી 19મી સદી દરમિયાન મળી હતી, પરંતુ સંત તુલસીદાસે એ માહિતી હનુમાન ચાલીસાની જે રચના કરી હતી 15મી થી 16મી સદીની અંદર ત્યારે જ આપી દીધી હતી. હનુમાન ચાલીસાની અંદર એક સ્ત્રોત આવે છે, યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલ્યો તાહી મધુર ફલ જાનો. તો કે જ્યારે હનુમાન પૃથ્વી પરથી, આ એક દંતકથા છે બરાબર, તો તે અનુસાર હનુમાન જ્યારે પૃથ્વી ઉપરથી સૂર્યને ફળ સમજીને ખાવા માટે ચાલ્યો જાય છે, તો તે અંતર તુલસીદાસે દર્શાવી દીધું છે. યુગ સહસ્ત્ર, એક યુગ એટલે કે 1000 વર્ષ, સહસ્ત્ર એટલે કે 1000 અગેન પાછા, અને યુગ સહસ્ત્ર યોજન, એક યોજન એટલે કે આપણે આ યાર્ડ, કિલોમીટર, આ બધી રીતના તે સમય દરમિયાનમાં યોજનમાં અંતર માપવામાં આવતું. તો આ રીતના તુલસીદાસે તો 16મી સદીમાં જ આપી દીધું અંતર. તો આ રીતના એ સુલભા સૂત્ર જે છે આની અંદર પણ આ વર્ગમૂળ 2 ની કિંમત આ રીતના દર્શાવવામાં આવેલી હતી, પરંતુ કોઈએ હાઇલાઇટ વધારે પડતી કરી હતી નહીં. પછી તો પાછળ જતા આ બધી માહિતીઓ સામે આવી. ઓકે, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે વર્ગમૂળ 2 ની નજીકની કિંમત જે છે 5 ડિજિટની અંદર, 5 થી 6 ડિજિટની અંદર, તે તમને અહીં સુલભા સૂત્ર ગ્રંથની અંદર જોવા મળશે. ત્યારબાદ આ આર્કિમિડીઝ નામનો જે ગણિત શાસ્ત્રી હતો, તેણે પાઈની કિંમત 1.14845 લઈને 3.14845 લઈને 3.142857 એટલે કે આટલી રેન્જમાં છે એવું એણે કહ્યું હતું. પણ એક્ઝેક્ટલી એ પણ કહી શક્યો હતો નહીં, પરંતુ આપણા એક મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ, બરાબર, એ આર્યભટ્ટે 3.1416 આમ 4 ડેસિમલ પ્લેસની અંદર એક્ઝેક્ટલી નજીકની, આમ સૌથી નજીકની વેલ્યુ હજુ સુધી મળી નથી, પણ તેમાં સૌથી નજીકની વેલ્યુ જે છે શોધનાર હતો આપણો આર્યભટ્ટ, જે ભારતીય ગણિતજ્ઞ હતા. બરાબર, આ રીતના એણે 2.1 મિલિયન સુધી, દશાંશ સુધી એણે સંખ્યા શોધી હતી. તેમાંની સૌથી નજીકનો જે છે આ એક્ઝેક્ટ આંકડો આપેલો છે તે છે 3.1416, 1.31 આપણે લખતા હોઈએ છીએ. ઓકે, હવે આગળ જઈએ. તો કે આપણે આજે જે શીખવાના છે તે શું છે? તો કે જેવી રીતના આપણે સમય સંખ્યાઓની વચ્ચે, બે સંખ્યાની વચ્ચે સમય સંખ્યા શોધી, તો તે જ રીતના આ બે સમય સંખ્યા છે તેની વચ્ચે કેટલી અસમય સંખ્યાઓ આવી શકે, તો એની વચ્ચેની અસમય સંખ્યાઓ આપણે શોધવા જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો, અહીં ઉદાહરણ આપણે લઈએ તો કે ઉદાહરણ તમારું 10મું જે છે 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા શોધવાની છે. ઓકે, આ સમય સંખ્યા નજીકની દેખાઈ રહી છે તમને. તો હવે આની નજીકની એની અંદર એની વચ્ચેની અસમય સંખ્યા શોધવાની છે. તો ઉદાહરણ 5 ની અંદર આપણે જોઈ ગયા કે 1/7 બરાબર આપણને એક અભિવ્યક્તિ મળી હતી કે જે રિપીટ હતી, અનંત અને આવૃત્ત 0.1422857 બરાબર. તો 1.7 1/7 બરાબર આપણી પાસે 0.142 આ અભિવ્યક્તિ રિપીટ થાય છે. તો અગેન તમે જોશો તો 2/7 આની અભિવ્યક્તિ કેવી હોઈ શકે? તો આપણે કોમનલી જોઈએ તો કે 1/7 ને 1/7 ને 2 વડે ગુણી નાખીએ તો આપણને 2/7 મળશે. બરાબર, તો આ જે અભિવ્યક્તિ જે છે તેને પણ આપણે 2 વડે ગુણી નાખીએ. બરાબર, ડાયરેક્ટલી આપણે ગુણી શકીએ છીએ. બરાબર, તો ત્યારે જે આપણને બીજી જે દશાંશ અભિવ્યક્તિ મળે છે તે પણ રિપીટ જ થશે. ઓકે, તો તે દશાંશ અભિવ્યક્તિ આપણને મળશે 0.285714. બરાબર, તો આ દશાંશ અભિવ્યક્તિ જે છે એ મળે છે 2/7 ની. મેં કંઈ જ નથી કર્યું મિત્રો, 1/7 જે છે એને 2 વડે ગુણી દીધું તો 2/7 મળી ગયા. 3/7 હતા તો 3 વડે ગુણતે. 4/7 હતા તો 4 વડે ગુણતે. બરાબર ને? તમારો સ્વાધ્યાયનો દાખલો જે છે, સ્વાધ્યાય 1.3 નો બીજો દાખલો જે છે તમે આ રીતના જ કરજો, હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર, તો અહીં જે દાખલો જે મળ્યો આપણને 2/7 તેની કિંમત કેટલી મળી? 0.285714. તો આપણી પાસે રેન્જ આવી કેટલી? 1/7 થી 2/7 એટલે કે 0.142857 થી લઈને 0.285714. ઓકે, તો આ સમય સંખ્યા આપણને મળી. ઓકે, તો આની વચ્ચેની અસમય સંખ્યા.
હવે આપણે જાણીએ છીએ કે અસમમિત સંખ્યા એટલે કોઈ પણ ડિજિટ આપણે લખી શકીએ, પણ એ કોની વચ્ચે આવવું જોઈએ? 0.140 લઈને 0.28. એટલે માની લો કે મેં લખું છું ધારો કે સમય સંખ્યા 0.15 6 7 8 9 10 11 12 આવું કંઈ લખ્યા કરું, તો એ પણ કોની વચ્ચે આવવાની છે? તો કે એ 1.5 કદાપી આના કરતા મોટી નહીં અને આના કરતા નાની થવાની જ નથી, બરાબર? તો આ એક અસમમિત સંખ્યા થઈ, બરાબર? તો આ રીતના અસંખ્ય અસમમિત સંખ્યાઓ તમે ડિજિટ બદલીને પણ લખી શકો છો, બરાબર? તો આ રીતના હું તમને એક હોમવર્ક આપું છું, તે છે સ્વાધ્યાય 1.3 નો દાખલો નંબર બીજો. સેમ એઝ ઇટ ઇઝ આ રીતના જ કરવાનું છે. હું તમને ખાલી પ્રારંભિક માહિતી આપી દઉં. તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7 વગેરેની દશાંશ અભિવ્યક્તિ મેળવી શકો? ઓબ્વિયસલી આપણે શું કરીએ, 1/7 ની દશાંશ અભિવ્યક્તિ કઈ છે તે આપણને મળી ગઈ. એકવાર ભાગાકાર કર્યો, ઓકે, તો તેના ગુણ્યા આપણે 2 3 4 5 6 7 ઈઝીલી મળી જાય, હા ને? ચાલો, તો આ થયો હોમવર્ક તમારો. ઓકે, હવે અગાઉનો જે સ્વાધ્યાય જે છે એ આપણે આજે ચર્ચા કરી લઈએ અને આગળના સેશનની અંદર આપણે આ સંખ્યા રેખા ઉપર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કરીશું. ઓકે, ચાલો હવે આપણે શીખીશું 1.3 સ્વાધ્યાય. ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.3 ના ઘણા બધા ઉદાહરણ છે. દાખલા 9 છે. હું તમને એક્સપ્લેનેશન સાથે એ દરેકના આન્સર તમે જાતે પણ કરી શકશો એવી રીતના માહિતી આપીશ અને એ રીતના તમને ટ્રીક આપીશ કે જેથી તમે જાતે પણ પ્રયત્ન કરી શકશો. તો પહેલો જે પ્રશ્ન જે છે એના સવાલ જે છે એ લખ્યા છે કે શું આ સંખ્યાઓ જે છે એને દશાંશ સ્વરૂપે લખી શકાય, અને દશાંશ સ્વરૂપમાં લખો તો તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હશે? કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ? બરાબર. હવે દશાંશ અભિવ્યક્તિ આપણી કેટલી છે? 3 આવી. એક તો શાંત, બરાબર, બીજી અનંત આવૃત અને ત્રીજી અનંત અનાવૃત. તો આ 3 પ્રકારની આપણી દશાંશ અભિવ્યક્તિ છે. તમારે ચેક કરવાનું છે કે કેવી રીતના આ કઈ દશાંશ અભિવ્યક્તિ છે. તો મિત્રો અહીં ધ્યાન આપો. સૌપ્રથમ તો આપણે સરળતા ખાતર આમાંથી જોઈ લઈએ કે આ દશાંશ અભિવ્યક્તિ જે છે એના છેદની અંદર આપણને 400 100 આવા અંક જોવા મળે છે, બરાબર? તો આ જે દશાંશ અભિવ્યક્તિ જે છે તેની અંદર જ્યારે પણ આપણે જોઈએ તો કે આ 100 જે દશાંશ જે છે એને તો આપણે તરત જ લખી શકીએ 36/100, એટલે કે તરત આપણે લખી શકીએ 0.36, કારણ કે છેદમાં 10 હોય, ભાગાકાર હોય તો દશાંશ ડાબી બાજુ ખસવાનું. મેં સવારે તમને કહ્યું હતું. અને ગુણાકાર હોય તો દશાંશ જમણી બાજુ. તો બે દશાંશ આપણે ડાબી બાજુ ખસીએ તો 0.36 આવે. તો આ તો દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ? શાંત, બરાબર? તો આ દશાંશ અભિવ્યક્તિ જે છે શાંત છે. એ જ રીતના આપણે પહેલું ઉદાહરણ હું તમને કહું છું. ઉદાહરણ 5 જે જોયું હતું, બરાબર? ઉદાહરણ 5 ના હિસાબે તમે આ અભિવ્યક્તિ કેવી છે તે તમે ગણવાનું છે. માહિતી તમને આપી દઉં ઉદાહરણ 5 ના હિસાબે, બરાબર? હું તમને એક ઉદાહરણ તમને ગણી બતાવું. આ એક ઉદાહરણ લઈએ. ધારો કે 4 1 અષ્ટમાંશ છે, તો આને કહેવાય મિશ્ર સંખ્યા મિત્રો. હવે 4 1 અષ્ટમાંશ જે છે, ઓકે, બરાબર, અહીં બતાવું છું. 4 1 અષ્ટમાંશ જે છે તેની દશાંશ અભિવ્યક્તિ કેવી છે તે જોવાની છે. તો પહેલા તો આ સંખ્યાને આપણે સમય સંખ્યા સ્વરૂપે દર્શાવવું પડે. તો સમય સંખ્યા માટે દર્શાવવા માટે શું કરવાનું? તો કે આ મિશ્ર સંખ્યાને આપણે સમય સંખ્યામાં ફેરવવાની. તો કઈ રીતના? તો કે જે પૂર્ણાંક જે છે એને શેષ વડે ગુણો, ભાજક વડે ભાજક વડે. તો કે 4 32 વત્તા પ્રક્રિયા બરાબર જોજો મિત્રો. મિશ્ર સંખ્યાને કેવી રીતના શુદ્ધ સમય સંખ્યામાં ફેરવવાની? આ જે છે છેદ તેને પૂર્ણાંક સંખ્યા સાથે ગુણવાનું અને તેમાં અંશને ઉમેરવાનું, એટલે કે 32 + 1 અને અગેન પાછો છેદ જે છે તે તો આવશે જ છેદમાં. એટલે તમે જોશો તો ક્લોકવાઇઝ પ્રક્રિયા થાય છે, બરાબર? તો ક્લોકવાઇઝ પહેલા ગુણાકાર પછી સરવાળો. ઓકે, આ રીતના પણ તમે જોશો કે પહેલા ક્રોસ પછી ઉપર જતા તે સરવાળો થઈ શકે. આ એક ટૂચકું છે, બરાબર? તો
તો આ રીતના પહેલા ગુણાકાર પછી અંશનો સરવાળો, તો 8 ચોક 32 વત્તા 1 એટલે કે 33 ના છેદમાં 8. તો આ આપણી સમય સંખ્યા મળી. હવે આપણે તો જોવાનું છે એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે. ઓકે, તો ભાગાકાર કરીએ મિત્રો. 33 ભાગ્યા 8 તો 8 ચોક 32. ઓકે, છેદમાં આવ્યો 1. અગેન દશાંશ અભિવ્યક્તિ આપણે આવી ગઈ એટલા માટે 10 લઈએ તો 8 એકા 8. 2 આવ્યા તો મૂકીએ આપણે 0. 8 દુ 16. કેટલા આવ્યા 4. અગેન 8 પચાસ 40. દેખાય છે મિત્રો? તો આપણને અહીંયા 0 મળી ગયા. તો આ અભિવ્યક્તિ તો અટકી ગઈ, શાંત. બરાબર? તો આ રીતના જ તમે આ બધા ઉદાહરણો ગણી શકો છો. હવે આને શું કરવાનું? બરાબર ને? આને શું કરવાનું? તો આના માટે સિમ્પલી આ ઉદાહરણ તમે આવી રીતના ગણી શકો છો. ઓકે, આ ઉદાહરણ જે છે મેં તમને કહ્યું આ બંને ઉદાહરણ જે છે એક ગણો તો બંને આવડી જાય એવું છે. 1/11 ગણો ગુણ્યા 2 કરો. તો આ ઉદાહરણ 5 ના હિસાબે આ બંને ઉદાહરણ હું તમને હોમવર્કમાં આપું છું. આ જાતે ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો. ઓકે, કરવાનું કંઈ જ નથી. એક ઉદાહરણ જે છે એને સમજતા જજો મિત્રો. એકવાર સમજ પડી ગઈ ને તો તમે કોઈ પણ ઉદાહરણ કોઈ પણ દાખલો ગણી શકો છો. અને આ હોમવર્કમાં એટલા માટે આપું છું કારણ કે તમે જાતે પ્રયત્ન કરશો તો પરીક્ષાની અંદર એ ગણતરી તમે ઝડપથી કરી શકશો. ઓકે, તો આ બે હોમવર્ક જે છે એ ઉદાહરણ 5 ના હિસાબે, આ ઉદાહરણ મેં તમને ગણાવ્યું છે અહીંયા, આના હિસાબે આ ગણવા, આના હિસાબે આ ગણવા. હવે હું તમને આની માહિતી આપું. બરાબર? તો અહીં છે 329 ના છેદમાં 400 છે. બરાબર? તો સિમ્પલી આપણે આને આવી રીતના લખી શકીએ 329 ના છેદમાં 4 ગુણ્યા 100. ઓકે, 4 ગુણ્યા 100. હવે 100 ને આપણે સાઈડ પર રાખી દઈએ. પહેલા ભાગાકાર કરીએ આપણે આટલાનો. 329 ભાગ્યા 4 કરીએ. શું આવે છે જવાબ આપણે જોઈએ. 4 અથામ 32 0. હવે 9 ઉતારીએ. 4 દુ 8 1 0. 4 દુ 8 2 0. 4 5 20. દશાંશ મૂકવાનું ભૂલાઈ જાય છે મિત્રો. બરાબર? ધ્યાન રાખવાનું. બરાબર? તો આ રીતના આપણને સંખ્યા હવે 4 5 20 એટલે કે શાંત મળી ગઈ. ઓકે, તો 82.25 એ જવાબ કોનો આવ્યો આપણો? ખાલી 329 ભાગ્યા 4 નો. તો 82.25 આ તો આપણો આવ્યો જવાબ. હવે છેદમાં છે અગેન પાછા 100. ઓકે, છેદમાં 100 બાકી ને તો એને આપણે મૂકી દીધા. હવે આનો તો આપણે આ રીતના સાદુરૂપ આપી શકીએ. છેદમાં 100 છે. હવે દશાંશ ખસવાનો તો કઈ બાજુ ખસવાનું? ડાબી. બરાબર? ભાગાકાર હોય તો ડાબી અને ગુણાકાર હોય તો જમણી. બરાબર? યાદ રાખજો. તો હવે ડાબી બાજુ ખસવાનું છે કેટલા? 1 અને 2. તો સંખ્યા લખી દઈએ પહેલા. અહીંયા દશાંશ છે જ, હજુ ડાબી બાજુ ખસવાનું 1 અને 2. તો આવશે અહીંયા દશાંશ ચિહ્ન. તો આ રીતના આપણને આ અભિવ્યક્તિ બી ચોક્કસ, કારણ કે આપણને શેષ મળેલી છે 0. તો આ રીતના આ પણ કેવી થઈ? શાંત અભિવ્યક્તિ. ઓકે, તો આ પણ આપણને મળી શાંત, આ પણ આપણને મળી શાંત અને આ મળી આપણને કેવી? તો કે એ પણ આપણને શાંત મળી. તો આ રીતના ત્રણે ત્રણ અભિવ્યક્તિ મેં તમને દર્શાવેલી છે. તો આ રીતના આ ઉદાહરણ તમે કરજો. ઓકે, હવે ચાલો મિત્રો, હવે બીજો દાખલો જે છે એ દાખલો મેં તમને કહી દીધો છે હોમવર્ક માટે. ત્રીજો દાખલો જે છે p પૂર્ણાંક અને q અપૂર્ણાંક શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું છે. ચોથો દાખલો બી, પાંચમો બી. બરાબર? અને તો આ 3 4 અને 5 એ ઉદાહરણ તમે જોઈ શકો છો 6 7 ને 8 સેમ વે માં જવાનું છે. ઓકે, તો આ પણ તમને હોમવર્કમાં આપું છું. બરાબર મિત્રો? હોમવર્ક વધારે જેટલું કરશો તેટલું બહુ સારું રહેશે તમારા માટે. અને આ હોમવર્ક હું એવા જ આપીશ જે સિમિલર હશે. બરાબર? જો અલગ પેટર્નનો આવશે તો હું તમને જાતે ગણાવીશ. તો અહીં જે તમે સ્વાધ્યાયની અંદર જોઈ શકો છો 3 4 અને 5 પ્રશ્ન એ સેમ છે. ઉદાહરણ 6 7 ને 8 જેવા. ઓકે, તો એ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ છઠ્ઠો હું ગણાવીશ. સાતમો જે છે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત
અનંત અનાવૃત. આપણે અત્યારે જ આજે જ શીખી ગયા અનંત અનાવૃત સંખ્યા કેવી હોય તો કે જેમાં કોઈ બી રિપીટેશન નહીં થાય. એક ઉદાહરણ તમને કહી દઉં. ધારો કે તો કે 0 પોઈન્ટ અથવા તો 1 પોઈન્ટ કોઈ પણ લઈ લે, બરાબર. 0.1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 કોઈ પણ લખી શકું. તો એ અનંત અનાવૃત 1.1 1 1 1 2 3 5 7 9 1 1 1 2 3 5 આવી કોઈ પણ લખી શકું હું. ઓકે, તો આ રીતના તમે લખી શકો છો. ત્યારબાદ આઠમો દાખલો છે તમારો. બે સંખ્યા આપેલી છે, એની વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યા લખવાની છે. ઉદાહરણ 10 જેવો દાખલો દેખાય છે મિત્રો. ઓકે, તો આ ઉદાહરણ પ્રશ્ન 8 જે છે એ ઉદાહરણ 10 પ્રમાણે કરવાનું. હવે ઉદાહરણ 9 તમને કરાવી દઉં, પછી આપણે ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો 5 પર જશું. તો અહીં તમને દેખાય છે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકૃત કરવાનું છે. ઓકે, તો સમય અને અસમય સંખ્યામાં વર્ગીકૃત કરવાનું હોય તો અહીં તમને જે પણ સંખ્યા દેખાય છે, ઓકે, તેની આવી અભિવ્યક્તિ પરથી આપણે જાણી શકીશું કે તે સમય છે કે અસમય. ઓકે, જો શાંત મળે અને અનંત આવૃત મળે તો તે સમય, અને અનંત અનાવૃત મળે તો તે અસમય. બરાબર. તો અહીં તમે દેખીતી રીતે જોવો છો કે અહીં ડોટ 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 દેખાય છે, તો આ સંખ્યા કઈ થઈ? અનંત અનાવૃત, એટલે અસમય. ઓકે, ડોટ 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 કન્ટિન્યુઅસ સુધી, અને કોઈ બી અંક રિપીટ થતો નથી. 10 આવે છે, 100 આવે છે, 1000 આવે છે, પણ 10 10 10 આપણે તો સરખા જ ડિજિટ જોઈએ, હે? તો આ અનંત અનાવૃત થઈ. હવે ઉદાહરણ પહેલું જોઈએ. શું વર્ગમૂળમાં 23 ની કોઈ કિંમત આવી શકે ખરી? કોઈ જ વર્ગમૂળ નહીં. તો જેનું વર્ગમૂળ ન નીકળે એ સંખ્યા પણ કેવી? અસમય. ઓકે, હવે આપણે જોઈએ વર્ગમૂળમાં 225. વર્ગમૂળમાં 225 એટલે કે તમે લખી શકો મિત્રો 15 નો વર્ગ કેટલો થાય? જોજો 225 થશે. ઓકે, તો 15 ના વર્ગનો વર્ગમૂળ એટલે વર્ગમૂળ અને વર્ગ તો કેન્સલ આઉટ થઈ ગયા. કેન્સલ આઉટ એટલા માટે થાય છે મિત્રો, બરાબર સમજી લેજો. આ કંઈ ગોખવાનું નથી. 15 નો વર્ગ અને વર્ગમૂળ એટલે લખાય 1/2 ઘાત. ઓકે, તો આ ઘાત અને આ કેન્સલ થાય અને પછી 15 આવે. તો આ તો પ્રાકૃતિક સંખ્યા થઈ, અને પ્રાકૃતિક સંખ્યા દરેક એ સમય સંખ્યા છે. તો આ પણ આપણી સમય સંખ્યા થઈ. ઓકે, ત્યાર પછીની સંખ્યા તમે જોશો તો કે એ ડિજિટ પૂરા થઈ ગયા, શાંત છે, ચોક્કસ. તો એ શાંત હોય તો તે કઈ? સમય. તો આ પણ સમય છે. બરાબર. ત્રીજી જો, આની અંદર પણ તમને 4 7 8 4 7 8 રિપીટ જોવા મળે છે, એટલે રિપીટેશન થાય. એનો મતલબ શું? એ પણ કઈ છે? સમય. તો આ રીતના તમે સમય અસમયની અંદર વિભાજન કરી શકો છો. ઓકે, હવે આપણો છેલ્લો દાખલો જે છે, દાખલો નંબર 6, પ્રશ્ન નંબર 6 એ આપણે કરવા જઈ રહ્યા છે. તો એમાં કેવી રીતના જવાબ લખવાનું? આમ દાખલો બહુ સરળ છે, પણ પરીક્ષાની અંદર પૂછાય તો કેવી રીતના લખવાનું તે હું તમને સમજાવી દઉં. બરાબર. હવે આપણે ગણીશું દાખલો નંબર 6. ચાલો મિત્રો, હવે આપણે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એટલે કે પ્રશ્ન 6 એ કરવા જઈ રહ્યા છે. તમે રકમ વાંચી શકો છો કે જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. હવે દશાંશ અભિવ્યક્તિ બી શાંત હોવી જોઈએ અને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. તેવા p ના છેદમાં q સ્વરૂપના સમય સંખ્યાના ઉદાહરણ માંગેલા છે. ઓકે, સમય સંખ્યા જોઈએ કે જેની અંદર દશાંશ અભિવ્યક્તિ પછી શાંત જોઈએ અને એક સિવાયનો p નો અને q નો કોઈ અવયવ સામાન્ય હોવું જોઈએ નહીં. બરાબર. જ્યાં p અને q પૂર્ણાંક છે અને q is not equal to 0. શું તમે અનુમાન લગાવી શકો કે q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? q એ કયા ગુણધર્મનું? આપણે અહીં જોઈ તો શકીએ છીએ q is not equal to 0, પણ આ જે ઉદાહરણ છે તેની અંદર q બીજા પણ ગુણધર્મનું પાલન કરે છે. તે બરાબર જોજો. ઉદાહરણ તરીકે ધારો કે આપણને કીધું છે કે એક સિવાયના કોઈ સામાન્ય અવયવ ન હોવું જોઈએ p અને q નો. ધારો કે હું લઈ લઉં 1/3, બરાબર, અથવા તો 1/7 અથવા તો 1/9 આવી કોઈ પણ સંખ્યા લઈ લઉં કે જેની અંદર તમે જોઈ શકો છો કે એનામાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. બરાબર. તમે બીજા પણ ઉદાહરણ લઈ શકો છો. તો એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી અને તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોવી જોઈએ. ઓકે, હવે દશાંશ અભિવ્યક્તિ આની શાંત આવે કે નહીં ચેક કરી લઈએ. ઓકે, હું એક ઉદાહરણનું ગણીશ, તમે જાતે બીજા પ્રયત્ન આ અને આના ગણજો. ચાલો, 1/3
એટલે કે અગેન પાછું સંખ્યા નાની એટલે આપણે દશાંશ લેવું પડશે, તો પોઈન્ટ મૂકી દઈએ 3 તાળી 9 1 રિપીટ થાય છે, અગેન પાછું 10 3 તાળી 9 રિપીટ થાય છે, અગેન પાછું 1 3 તાળી 9. તો આ રીતના કન્ટિન્યુઅસલી રિપીટ થયા કરે છે. તો આ સંખ્યા તો આપણી દશાંશ અભિવ્યક્તિ વાળી નથી. ઓકે, આની અંદર આપણો એક નિયમ પાલન થાય છે કે એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી આ દરેકની અંદર. હવે બીજું ઉદાહરણ લખું 1/7. તો અગેન પાછું દશાંશ લેવું પડશે, બરાબર. તો 7 એકા 7 3 0 મૂકીએ 7 ચોક 28 કેટલા આવ્યા 2, અગેન પાછું 0 મૂકીએ 7 દુ 14 6, અગેન પાછો 60 મૂકીએ તો 7 અથામ 56 4 મૂકીએ તો અગેન પાછી આ અભિવ્યક્તિ જે કન્ટિન્યુઅસ આવતી જાય છે એટલે કે અનંત અને અનાવૃત છે. ઓકે, હવે આ સંખ્યાઓ જે છે જે આપણે લીધી કે એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી અને જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોવી જોઈએ, તો આની દશાંશ અભિવ્યક્તિ શાંત નથી. પણ માની લો કે હું લઉં ઉદાહરણ તરીકે 1/2. આનો પણ આપણે જોઈ શકીએ તો કે એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. હવે આની આપણે દશાંશ અભિવ્યક્તિ જોવા જઈએ તો સંખ્યા નાની છે એટલા માટે દશાંશ લઈ લઈએ આપણે, પોઈન્ટ મૂકી દઈએ 2 5 10 છે મિત્રો. તો આ સંખ્યા જે છે મળી 1/2 બરાબર, તેની દશાંશ અભિવ્યક્તિ આપણને શાંત મળી. ઓકે, તેવી p ના છેદમાં q સ્વરૂપના સમય સંખ્યાના ઉદાહરણ લખવાના છે. તો આ એક ઉદાહરણ થયું આપણી પાસે, નોટ કરજો મિત્રો 1/2. ઓકે, હવે 1/3 છેદમાં 3 આવે એવી સંખ્યા તો આવતી જ નથી. હવે 1/4 લઈ લઈએ. ઓકે, 0 4 દુ 8 2 4 5 20. ઓકે, તો 1/4 ની પણ આપણને દશાંશ અભિવ્યક્તિ શાંત મળી અને તેનામાં પણ આપણે એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે નથી. હવે 1/5 લઈએ આપણે, બરાબર. જોજો મિત્રો, હું આ ઇરેઝ કરી નાખું છું. તો આ પણ એક નાનો છે 5 કરતા એટલા માટે દશાંશ અભિવ્યક્તિ 5 દુ 10. તો એની પણ આપણને દશાંશ અભિવ્યક્તિ આવી મળી એટલે કે 1/5 ની પણ. હવે 1/6 લઈએ, બરાબર. શું થાય છે તે જોઈએ. સોરી, આપણે 6 લઈએ તો દશાંશ અભિવ્યક્તિ અગેન પાછી 6 એકા 6 4 વધ્યા, ચાલો પૂર્ણાંક મૂકીએ 6 6 36 અગેન પાછા 4 આવ્યા, અગેન પાછા 0 મૂકી દો 6 6 6 6 6 રિપીટ થશે. તો આ 6 ની પણ દશાંશ અભિવ્યક્તિ જે છે એવી પણ આપણે અભિવ્યક્તિ સ્વરૂપે શાંત હોય અને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તો તેવી અભિવ્યક્તિ પણ આપણે નથી લઈ શકતા, બરાબર. તો 6 વાળી બી નથી આવતી, 7 વાળી બી આપણે જોઈ ગયા તો 7 વાળી બી નથી આવતી, 8 વાળી જોઈ લઈએ, બરાબર. પછી 9 વાળી જોઈશું. ઓકે, 8 અને 9 વાળી અભિવ્યક્તિ જોઈ લઈએ. હું અહીંયા ઇરેઝ કરી નાખું છું. ઓકે, 1/8. ઓકે, તો આ પણ દશાંશ અભિવ્યક્તિ છે જે ભાગ ન જાય. 8 એકા 8 2 વધ્યા, દશાંશ 8 દુ 16 4 વધ્યા, 8 5 40. તો આ જે 8 વાળી અભિવ્યક્તિ છે તેના પણ આપણને મળ્યું. હવે લાસ્ટ આપણે જોઈએ 9, પછી 10 માં તો આપણને બિંદુ આવી જવાનો છે એટલે ભાગ જવાનો છે. ઓકે, તો 1/9 એની આપણે અભિવ્યક્તિ મેળવીએ. તો ભાગ ના જાય એનું દશાંશ મૂકી દીધું. 9 એકા 9 1 આવ્યો પાછો, ફરીવાર પાછો 0 9 એકા 9. આ કન્ટિન્યુઅસલી આપણને 1 1 1 1 1 અભિવ્યક્તિ આપણને શાંત મળતી નથી. મળે તો છે પણ કેવી? અનંત અને આવૃત્ત મળે છે. તો આ પણ આપણે નહીં આવી શકે.
તો અહીંયા જે અવલોકન કરવાનું તે શું છે બરાબર જોજો મિત્રો. આ જવાબ આપણને કહે છે, આપણે લખી તો દીધી કે આવા સ્વરૂપની સમય સંખ્યાનું ઉદાહરણ લખો. તો આ ઉદાહરણ થઈ ગયા તમારા. હવે આગળનો સવાલ છે કે શું તમે અનુમાન લગાવી શકો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો આ બધાની અંદર જો મિત્રો તો 1/2 બરાબર 1/4 એટલે કે હું આવી રીતના લખી શકું 2 નો વર્ગ 1/5 બરાબર, પછી 1/8 એટલે કે 2 નો ઘન. ઓકે, તો આ રીતના જોવા જાવ તો 2 2 નો વર્ગ 2 નો ઘન 5 એટલે કે 2 અને 5 ના વર્ગના ગુણાંકમાં મળે છે, ઘાતના ગુણાંકમાં. તો આપણે લખી શકીએ Q એ 2 અને 5 ના ઘાત સ્વરૂપનું ગુણધર્મ પાલન કરે છે. ઓકે, તો આ થયો જવાબ મિત્રો. તમે જોઈ શકો છો સાબિતી પણ બે સ્વરૂપે જ આપણે દર્શાવી શકીએ. હવે 5 નો ઘાત સ્વરૂપ છે કે નહીં તે ચેક કરી લે. બરાબર, ઓકે. આ તમે રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો વિડિયો. હવે માનો કે 1/25 કરવું છે. ઓકે, તો કેટલા આવે તે જોઈએ. તો સંખ્યા નાની છે એટલા માટે દશાંશ મૂકવું પડશે. ક્લિયર? અગેન પાછું હજુ પણ સંખ્યા નાની છે એટલા માટે બીજું દશાંશ એનો શૂન્ય મૂકી દીધું, ભાગ રહી જાય એટલે. ઓકે, હવે આપણી પાસે ભાગ જાય એવું છે તો 25 ચોક 100 છે મિત્રો. તો 1/25 લીધા આપણે, 1/25 એટલે આ 25 ને લખવા હોય તો કેવી લખી શકાય? 5 નો વર્ગ. તો તમે જોઈ શકો છો 2 2 ના વર્ગના સ્વરૂપે, 2 ના ઘનના સ્વરૂપે, 5 5 ના વર્ગના સ્વરૂપે, 5 ના ઘનના સ્વરૂપે. તો આવી Q સ્વરૂપ જે છેદ જે છે એ ફક્ત ને ફક્ત 2 અને 5 ના ઘાતના સ્વરૂપના ગુણધર્મનું જ પાલન કરે છે. તો આ દાખલો પરીક્ષાની અંદર પૂછાય તો તમે સરળતાથી એક કાં તો આના 3 થી 4 ઉદાહરણ આપણે દાખલો ગણી શકો છો. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ એના વિશે અભ્યાસ કરીશું. ઓકે, આમાં ન સમજ પડે તો કોમેન્ટમાં મને લખજો કે આ સમજ ન પડી તો હું તમને પર્સનલી એક્સપ્લેન કરવા માટે રેડી હોઈશ. ઓકે, થેન્ક યુ. કેટલા મિનિટ ખબર હે? 51 કે 52 ની આગળ.